હવે આપણે કલીલમય ગુણધર્મ જે વાત કરતા હતા એમાં આપણે 3 પ્રોપર્ટી જોઈ હતી, કદાચ 4 પ્રોપર્ટી. એક સંખ્યાત્મક ગુણધર્મ વિશે વાત કરી હતી, બીજી વાત કરી હતી ટિન્ડોલ અસર, ત્રીજી વાત કરી હતી રંગ, અને ચોથી વાત કરી હતી બ્રાઉનિયમ ગતિ. કઈ ગતિ? બ્રાઉનિયમ. ચાલો હવે એની 5મી પ્રોપર્ટી જોઈએ છે. આ થોડી હાર્ડ છે, બરાબર? એટલે પહેલાં જ સૂચના આપી દઉં છું કે કલીલમય કણો પરનો વીજભાર, કલીલમય કણ પરનો વીજભાર. ચાલો શું કહે છે કલીલમય કણનો વીજભાર? બરાબર, ચાલો જોઈએ. આપણે વિદ્યાર્થી મિત્રો, કલીલમય કણો છે ને એ હંમેશા ધન વીજભાર ધરાવે, હંમેશા વીજભાર ધરાવે. અને કલીલમય દ્રાવણના બધા કણો પર એક સરખો વીજભાર હોય છે. એકાદ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે છે. અહીંયા પહેલો મુદ્દો લખી દઉં કે કલીલમય કણો હંમેશા વીજભાર ધરાવે છે. હંમેશા શું ધરાવે છે? વીજભાર. એની પાસે કોઈક ને કોઈક વીજભાર હોય જ છે. અને બીજું કે એ જે કલીલમય બને ને, એટલે કે આપેલ કલીલમય દ્રાવણ બધા જ કણો પર એક સરખો વીજભાર હોય છે. એક સરખો શું હોય છે? વીજભાર હોય. એવું ન હોય કે એક આખું દ્રાવણ છે તેમાં ધન વીજભાર હોય ને ઋણ વીજભાર હોય, એવું નહીં. એક કલીલમય દ્રાવણ, એમાં બધા કણો પર એક સરખો જ શું હોય છે? વીજભાર હોય. અને તે ધન અથવા ઋણ હોઈ શકે છે. ધન અથવા ઋણ હોઈ શકે છે. કાંઈ ધન હોય ને કાં ઋણ હોય. હવે એમાંના કેટલાક ધન વીજભારયુક્ત કલીલમય દ્રાવણ અને કેટલાક ઋણ વીજભારયુક્ત કલીલમય દ્રાવણ અહીંયા મેં આ બોક્સમાં તમને મૂકેલા છે. દરેક વિદ્યાર્થીઓએ છે ને આ બોક્સ 2-2 વાર લખી અને આસિસ્ટન્ટ ટીચરોને મોકલી દેવું મોઢે કરીને. કેમ કે આમાંથી ગુજકેટમાં દર વર્ષે પ્રશ્ન પૂછાય છે અને આ વર્ષે પણ પૂછાશે. ક્લિયર? એમાં કયા કયા? એક જળયુક્ત ધાત્વિક ઓક્સાઇડ, જેમ કે Al2O3 × કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ હોય ને, બરાબર, એ ધાતુનો ઓક્સાઇડ તમારે શું કરવાનો છે? ધ્યાનમાં લઈ લેવાનો, બરાબર, પણ એ જળયુક્ત હોવો જોઈએ. જો બીજું પણ છે CrO3 × XH2O, Fe2O3 × XH2, બરાબર. કેટલાક બેઝિક ડાયસ્ટફ, ડાયસ્ટફનો આમ કંઈ ગુજરાતી મતલબ નહીં પણ સૂચક જેવું લેવાય. ફોર એક્ઝામ્પલ મિથિલિન બ્લ્યુ સોલ, અધન વીજભારિત હોય. પછી હિમોગ્લોબિન, એમાં પણ Fe+2 હોય આખા કણો પર, બરાબર. શું હોય છે? Fe+2, બરાબર. ચાલો દાખલા તરીકે TiO2, ચાલો કેટલાક ઋણ વીજભારિત સોલ, બરાબર, ધાતુના જેમ કે કોપર, સિલ્વર, ગોલ્ડ સોલ, આની ઉપર બધા ઉપર ઋણ વીજભાર હોય. ઓક્સાઇડ હોય, સલ્ફાઇડ હોય, ઘણું બધું હોય, બરાબર. ધાત્વીય સલ્ફાઇડ જેવા કે આર્સેનિક સલ્ફાઇડ, Sb2S3, કેડમિયમ સોલ, આ બધા ઋણ વીજભારિત સોલ છે. એસિડ ડાયસ્ટફ જેવા કે ઇઓસિન, સૂચક જ કહેવાય. કોંગોરેડ સોલ નામ છે એક પ્રકાર. પછી સ્ટાર્ચ, ગુંદર, જીલેટિન, માટી, ચારકોલ વગેરેના સોલ છે. એ બધા સોલ ઋણ વીજભારિત સોલ છે. ક્લિયર? બરાબર. ચાલો હવે થોડીક વાત હું તમને એક્સ્ટ્રા આગળ જે ચલાવેલું છે ને એના મુદ્દાઓમાંથી લઈ લઉં છું. સ્થિરતા માટે કલીલમય કણ પર સમાન અને સરખા વીજભારની હાજરી કલીલમય કણની સ્થિરતા માટે મોટે ભાગે જવાબદાર છે. મેં તમને આગળ પણ કીધેલું કે કલીલમય કણો પરના સમાન
વીજભાર, સમાન અને સરખા વીજભારની જે હાજરી છે એ હાજરી કલિલમય દ્રાવણોની સ્થિરતા સૂચવે છે અથવા સ્થિરતા માટે મોટે ભાગે જવાબદાર છે, મોટે ભાગે જવાબદાર હોય છે. શું કામ? કારણ કે વીજભારિત કણો જ્યારે સમાન હોય, સાંભળજો, અપાકર્ષણ બળ, અને અપાકર્ષણ બળને કારણે જ્યારે એકબીજાની નજીક આવે ને, બરાબર, ત્યારે એ સમુચ્ચય થતા રોકે. બરાબર, એટલે અહીંયા આપણે શું લખીએ છીએ કે સ્થિરતા માટે જવાબદાર છે. રીઝન શું? તો કારણ કે વીજભારિત કણો, જ્યારે વીજભારિત કણો જે સમાન ભારવાળા હોય, સમાન વીજભારવાળા હોય, તો તેમની વચ્ચે શું થાય છે? અપાકર્ષણીય બળ જવાબદાર છે. કયું બળ? અપાકર્ષણીય બળ. અને એ અપાકર્ષણીય બળને કારણે, બરાબર, એ એકબીજાની નજીક આવે છે. જ્યારે નજીક આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે ચોપડીમાં શબ્દ છે સંમિલિત અથવા સમુચ્ચયિત થતા રોકે છે. બરાબર, સમુચ્ચયિત થતા શું થાય છે? રોકે છે. એટલે એ નિલંબિત દ્રાવણમાં ન ફેરવાઈ જાય. બરાબર. ફોર એક્ઝામ્પલ, અહીંયા ધારો કે આપણી પાસે કોઈ કલિલમય દ્રાવણ છે ને, એ દ્રાવણનું કણ છે, બરાબર, અને કણ ઉપર ધારો કે ધન વીજભાર છે, બરાબર, ધારો કે એની આજુબાજુ માની લ્યો કે ધન વીજભાર છે, બરાબર. હવે એ વીજભારિત કણ છે, જ્યારે એ અપાકર્ષણ થાય, બરાબર, ત્યારે મોટું સમુચ્ચય થઈ ગયું હોય, અપાકર્ષણ થાય એટલે એ શું થઈ જાય? દૂર દૂર જતા રહીએ, બરાબર. એટલે આ કણ અને એ કણનો ધન વીજભાર, આ કણ અને એનો ધન વીજભાર જુદા જુદા થઈ જાય. પણ હવે સરખા વીજભાર હોય ને એટલે શું થાય કે નજીક આવે ને એટલે અપાકર્ષણ થાય, એટલે પછી આવા સમુચ્ચય ન થઈ જાય, બરાબર. એટલે થોડો થિયોરિટિકલ પ્રશ્ન છે, સમજો. 16 કણનો વીજભાર એક અથવા વધુ કારણોને લીધે હોય છે. હું અહીંયા લખું તમને કે વીજભારનું કારણ શું, રીઝન શું, વીજભારનું રીઝન શું. તો 16 કણનો જે વીજભાર છે એ વીજભાર એક અથવા વધુ કારણોને લીધે છે, એક અથવા વધુ કારણોને લીધે હોય છે. એકથી વધારે કારણોને કારણે ત્યાં વીજભાર આવે છે. શું કામ? એમાં પહેલું કારણ શું કે ધાતુ જે છે ને, ધાતુ, એ ધાતુઓના વિદ્યુતીય વિસર્જન દરમિયાન, વિદ્યુતીય વિસર્જન દરમિયાન 16 કણ વડે ઇલેક્ટ્રોનનું શું થાય છે? ગ્રહણ થાય. ધાતુનું વિદ્યુતીય વિસર્જન થાય. હમણાં આની પછીના સવાલમાં વાત કરીશ. વિદ્યુતીય રીતે જ્યારે એમાં કલિલમય કણમાં જ્યારે આ પસાર કરવામાં આવે ધાતુમાં, ત્યારે એમાં ઇલેક્ટ્રોન ગુમાવે ને એ ઇલેક્ટ્રોન છે ને 16ના કણો મેળવી લે, એટલે એની ઉપર ઋણ વીજભાર આવે, ધન વીજભાર. ઇલેક્ટ્રોન મેળવવું એટલે ઋણ વીજભાર આવે, બરાબર. એટલે એવી રીતના વીજભાર આવે. બીજું કે દ્રાવણમાંથી આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ. દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય નાખવામાં આવે તો અમુક સ્પેશિયલ કણનું એ શું કરે? આયનોનું શું કરે? અધિશોષણ કરે છે. ત્રીજું કે ફોર્મ્યુલેશન. હમણાં જ વાત કરીશું તમને આ ત્રીજા મુદ્દા વિશે. હવે એમાં અત્યારે આપણે વાત કરીએ કે દ્રાવણમાંથી આયનોનું
પસંદગીયુક્ત અધિશોષણ નીચે મુજબ વર્ણવી શકાય. બરાબર. ચાલો તો હવે એની વાત કરીએ. પસંદગીયુક્ત અધિશોષણ. જો મેં મુદ્દા પાડ્યા છે. પહેલાં તમને સાદી માહિતી આપી, પછી કોષ્ટક આપ્યો, પછી સ્થિરતાનું કારણ આપ્યું, પછી વીજભારનું કારણ આપ્યું. બરાબર. હવે એ વીજભારના કારણમાં એક કારણ છે પસંદગીયુક્ત અધિશોષણ આયનોનું. તો એ પસંદગીયુક્ત અધિશોષણ છે ને એની વાત કરીએ તો સોલના કણો ધનમય અથવા ઋણમય આયનો વડે પસંદગીકાર અધિશોષણને કારણે ધન વીજભારિત અને ઋણ વીજભારિત બને છે. સોલના કણો છે એ ધનમય અથવા ઋણમય આયનો વડે પસંદગીકારક અધિશોષણને લીધે એ કલીલમય સોલ ધન કરે ધનમય અથવા ઋણમય આયનો વડે પોતાના ધનમય અથવા ઋણમય આયનો વડે પસંદગીકારક અધિશોષણને લીધે કા ધન વીજભારિત બને અને કા ઋણ વીજભારિત બને. મેં આગળ સમજાવેલું પણ છે તમને. બરાબર. અને એ તમને મેં ક્યાં સમજાવેલું દરેક વિદ્યાર્થીઓને કદાચ યાદ હશે. બરાબર. પેપ્ટીકરણની ઉપર આપણે જે વાત કરેલી ને રાસાયણિક પદ્ધતિ, પેપ્ટીકરણમાં સમજાવેલું તમને. બરાબર. મસ્ત મજાની સમજૂતી આપેલી એ જ. ચાલો બીજી વાત કે જો બે કે તેથી વધારે આયનો પરિક્ષેપણ માધ્યમમાં હાજર હોય. પરિક્ષેપણ આપણું જે મીડિયમ છે ડીએમ, બરાબર, એ માધ્યમમાં બે કે તેથી વધારે આયનો હાજર હોય. માધ્યમમાં યાદ રાખજો વ્યવસ્થિત રીતે, માધ્યમમાં બે કે તેથી વધારે આયનો હાજર હોય. બે કે તેથી વધારે આયનો પરિક્ષેપણ માધ્યમમાં શું હોય? હાજર હોય. ત્યારે કલીલમય જે કણ છે, કલીલમય કણો ના સમાન આયનનું, કલીલમય કણોના સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ થાય. એને જે પસંદ આવે ને એ પ્રમાણે અધિશોષણ કરે. એટલે પસંદગીયુક્ત અધિશોષણ સામાન્ય રીતે થાય છે. બરાબર. બે કે તેથી વધારે આયન ધનાયને હાજર હોય, ઋણાયને હાજર હોય, એક સરખા ધનાયન બે કે તેથી વધારે હાજર હોય તો ત્યારે એ સમાન આયનોનું પસંદગીયુક્ત અધિશોષણ કરે છે. બરાબર. ક્લિયર? બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે. ચાલો હવે કેટલાક ઉદાહરણો હું તમને આપું છું. ચાલો માની લ્યો કે સિલ્વર નાઇટ્રેટનું અતિમંદ દ્રાવણ લીધેલું છે અને એ અતિમંદ દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડ નાખવામાં આવે છે. સિલ્વર નાઇટ્રેટનું અહીંયા લખી દઉં છું અતિમંદ દ્રાવણ, અને એમાં પોટેશિયમ આયોડાઇડ નાખવામાં આવે છે. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એજીઆઈના અવક્ષેપ મળે છે. એજીઆઈના શું મળે છે? અવક્ષેપન. બરાબર. તો ત્યારે અવક્ષેપિત સિલ્વર આયોડાઇડ જે હોય ને, સિલ્વર આયોડાઇડ, બરાબર, સિલ્વર આયોડાઇડ એ પરિક્ષેપણ માધ્યમમાંથી I- અધિશોષણ કરે. પસંદગીયુક્ત છે. જો એની પાસે Ag+ શોષવા માટે છે ને I- પણ છે, પણ એ I- નું શું કરે છે? અધિશોષણ. વીજભારિત બને છે. કેવો બને છે? ઋણ વીજભારિત કલીલમય દ્રાવણમાં પરિણમે છે. બરાબર. બીજી બાબત કે KI-ના દ્રાવણને AgNO3 દ્રાવણમાં નાખવામાં આવે. જો ઉપર શું હતું કે સિલ્વર નાઇટ્રેટને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં નાખવાનું. હવે પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં નાખો તો પોટેશિયમ આયોડાઇડને જ્યારે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં નાખવામાં આવે છે
ત્યારે એજીઆઈ તો મળે જ છે, બરાબર. શું મળે છે? એજીઆઈ તો તમને મળે જ છે અવક્ષેપ સ્વરૂપે, પણ આ અવક્ષેપ શું કરે કે એજી પ્લસનું અધિશોષણ કરે છે, અને એજી પ્લસનું અધિશોષણ કરે એટલે ધન વીજભારિત સોલ બને છે. શું બને છે? ધન વીજભારિત સોલમાં પરિણમે છે. પસંદગીયુક્ત છે. એજીઆઈ પાસે બે ઓપ્શન છે, એજી પ્લસ એ છે, આઈ માઇનસ પણ છે, પણ એજી પ્લસનું શું કરે છે? અધિશોષણ કરે. એટલે એ પ્રેક્ટિકલ ઘટના છે. એટલે એવા કોઈ ક્વેશ્ચન ન પૂછે. આ ક્વેશ્ચનમાંથી પૂછે કે કેઆઈના દ્રાવણને AgNO3ના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો કયા આયન પસંદગીશીલ છે? તો એજી પ્લસ, બરાબર ને? એટલે આ ધ્યાનમાં રાખવાનું. ચાલો હજી એક બીજું એક્ઝામ્પલ છે. આ પણ બહુ બધી વખત પૂછાણું છે ગુજકેટમાં, કે FeCl3ને વધુ પ્રમાણમાં ગરમ પાણીમાં ઉમેરવામાં આવે. શેમાં ઉમેરવામાં આવે? ગરમ પાણીમાં. ગરમ પાણીમાં FeCl3 નાખી દેવાનું. તો એવા સમયે જળયુક્ત ફેરિક ઓક્સાઇડનો ધન વીજભારિત સોલ બને છે, અને જે Fe+3 આયનના અધિશોષણને કારણે હોય છે, બરાબર. Fe2O3 ને ગરમ પાણીમાં શોષણ કરે છે, અને એને કારણે એ ધન વીજભારિત સોલ બને છે. કયો સોલ બને છે? ધન વીજભારિત. ચાલો બીજું, કે ફેરિક ક્લોરાઇડને NaOHમાં ઉમેરવામાં આવે. શેમાં ઉમેરવામાં આવે? NaOHમાં, બરાબર. એ Fe2O3 × XH2O નું આપણી પાસે કલીલમય દ્રાવણ છે, અને એ કલીલમય દ્રાવણને NaOHમાં નાખીએ તો એવા સમયે Fe2O3 છે ને એ OH માઇનસનું અધિશોષણ કરે, અને એ ઋણ વીજભારિત બને છે. કેવું બને છે? ઋણ વીજભારિત બને છે. ક્લિયર? બે એક્ઝામ્પલ યાદ રાખવાના. ચાલો નેક્સ્ટ, કે મેં ઉપર જે રીતે વાત કરી એ રીતે, કે કલીલમય કણની સપાટી પર કા ધન વીજભાર અથવા ઋણ વીજભાર પસંદગીયુક્ત અધિશોષણને કારણે જોવા મળે છે. એજીઆઈ ઉપર I- તરીકે ઋણ વીજભાર પણ છે, અને એજીઆઈમાં એજી પ્લસ તરીકે ધન વીજભાર પર છે. એ પસંદગીયુક્ત અધિશોષણને કારણે હોય છે. અને જે અધિશોષણ કરે છે એની સિવાયનો જે વિરોધી આયન છે, એ વિરોધી આયનને એ શું કરે છે? આકર્ષે છે, અને એક બીજું સ્તર રચે છે. શું કરે છે? એક બીજું સ્તર રચે છે. એટલે જો આ પહેલું સ્તર અને આ બીજું સ્તર, સેમ ટુ સેમ, આ આખું પહેલું સ્તર અને આ બીજું સ્તર. આની વાત હું તમને હમણાં કરું, અને જો તમારે સમજવું હોય ને તો આમ સમજાય. જો આ દાખલા તરીકે સિલ્વર આયોડાઇડનો ઘન સપાટી છે, બરાબર. એમાં માની લો કે એણે I- અધિશોષણ કર્યું, I- અધિશોષણ થયું એજીઆઈ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલું લેયર થઈ ગયું, બરાબર. એ છે ને એનાથી વિરોધી આયનને આકર્ષે. પ્લસ, તો આ છે ને એને બીજું લેયર કહેવાય. શું કહેવાય? બીજું લેયર. એટલે બીજું સ્તર રચે. આની વાત હું કરું પાછળ, હમણાં ડિટેલમાં કરું. ક્લિયર? ચાલો હવે મારે તમને અહીંથી આગળ વાત કરવી છે. શું છે સમજો, કે કલીલમય કણોની આસપાસ આ બંને એકબીજાથી વિરોધી સ્તરના સંયોગીકરણને, બરાબર, કલીલમય કણની આસપાસ બંને એકબીજાથી વિરોધી સ્તરના સંયોગીકરણને એલ્મ-વોલ્ટેજ વિદ્યુતીય દ્રિક સ્તર કહે છે. એલ્મ-વોલ્ટેજ ઇલેક્ટ્રિકલ ડબલ લેયર વિદ્યુતીય દ્રિક સ્તર કહે છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આની ઉપર ડિટેલમાં અભ્યાસ થયો, અને એમાં અત્યારે હાલના લેટેસ્ટ સિદ્ધાંત અનુસાર, એટલે કે આધુનિક નિયમો અનુસાર, અધિશોષણના આધુનિક ખ્યાલ મુજબ, આધુનિક સિદ્ધાંત જે પણ હમણાં આવ્યા છે આ કલીલ માટેના, એના મુજબ એવું કહેવામાં આવે છે કે એ લેયર ઉપર જે પ્રથમ સ્તર હોય ને, પ્રથમ સ્તર એ સખત રીતે ધારણ થયેલું હોય,
બરાબર. પ્રથમ સ્તર એકદમ સખત રીતે ધારણ થયેલું હોય છે. આકૃતિમાં જુઓ તમે, બરાબર. આ આપણી પાસે AgIનું શું છે, કલિલમય સોલ. એની ઉપર જો આ પહેલું સ્તર I માઇનસનું છે, બરાબર. આ સ્તર છે ને એકદમ સખત સ્તર હોય છે. કેવું હોય છે? એકદમ સખત સ્તર, બરાબર. અને સખત હોવાને કારણે એને નામ આપી દીધું છે સ્થિર સ્તર, એટલે કે ફિક્સ લેયર, બરાબર. એ ખસે નહીં ક્યારે, ફિક્સ લેયર છે. ચાલો, બીજું સ્તર એનાથી વિરુદ્ધ વીજભારવાળું હોય છે, એનાથી વિરુદ્ધ વીજભારવાળું હોય છે, અને જે છે ને મોબાઈલ જેવું છે, એટલે મીન્સ કે ગતિશીલ છે. કેવું છે? ગતિશીલ, બરાબર. એટલે એને નામ આપવામાં આવેલું છે ડિફ્યુઝન સ્તર, પ્રસરણ સ્તર કહે છે. ત્રિસ્તર છે એમાં પહેલું સખત સ્તર સ્થિર સ્તર અને બીજું સ્તર ગતિશીલ છે, એને પ્રસરણ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે? બરાબર. હવે સાંભળો કે આ પ્રસરણ સ્તર પર ધન વીજભાર છે અને સખત સ્તર ઉપર ઋણ વીજભાર છે. તો દ્વિસ્તરના સ્થિર સ્તર અને પ્રસરણ સ્તરના વિરુદ્ધ વીજભારને કારણે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે. ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. પોટેન્શિયલનો શું ઉદ્ભવે છે? તફાવત. હું અહીંયા લખું છું, ફરીથી બોલું છું એક વખત, કે દ્વિસ્તરના સ્થિર સ્તર અને પ્રસરણ સ્તર વચ્ચે, પ્રસરણ સ્તરો પરના વિરુદ્ધ વીજભારને કારણે, વિરુદ્ધ પોટેન્શિયલનો તફાવત શું થાય છે? નિર્માણ થાય છે, ઉદ્ભવે છે. અને આ તફાવત કેપેસિટરના ઉદ્ભવતા, કેપેસિટર તમારું જે ફિઝિક્સમાં છે, કેપેસિટરમાં ઉદ્ભવતા પોટેન્શિયલ તફાવતની જેવું જ છે. પોટેન્શિયલ તફાવત જેવું જ છે, બરાબર. ખ્યાલ આવે છે? કેપેસિટરમાં ઉદ્ભવતા પોટેન્શિયલ તફાવત જેવું જ છે, બરાબર. અને આ જે બે સ્તર વચ્ચે, દ્વિસ્તર અને પ્રસરણ સ્તર, દ્વિસ્તરમાં પ્રસરણ સ્તર અને સ્થિર સ્તર વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલ તફાવતને નામ આપવામાં આવે છે વીજગતિક પોટેન્શિયલ. એક પોટેન્શિયલનો પ્રકાર છે, ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ, વીજગતિક પોટેન્શિયલ, અથવા એને જીટા પોટેન્શિયલ કહેવાય, બરાબર. શું કહેવામાં આવે છે? જીટા પોટેન્શિયલ, બરાબર. તો આ રીતે જીટા પોટેન્શિયલને શું આપી છે સમજૂતી, આધુનિક ખ્યાલ પ્રમાણે. ક્લિયર? ફરીથી એક વખત રિપીટ કરું. કલિલમય કણની આસપાસ બંને એકબીજાથી વિરોધી સ્તરના સંયોગીકરણને હેલ્મહોલ્ટ્ઝ, બરાબર, વિદ્યુતીય દ્વિસ્તર કહે છે. આધુનિક ખ્યાલ પ્રમાણે પ્રથમ સ્તર સખત સ્તર હોય છે. કેવું હોય છે? એકદમ સખત સ્તર હોય છે, બરાબર, જેને સ્થિર સ્તર કહેવામાં આવે છે. અને બીજું કે બીજું સ્તર ગતિશીલ હોય છે અને પ્રસરણ સ્તર કહે છે. સ્થિર સ્તર અને પ્રસરણ સ્તર પરના પોટેન્શિયલના તફાવત જેવો જ છે. માટે સ્થિર સ્તર અને પ્રસરણ સ્તરના પોટેન્શિયલ તફાવતને વીજગતિક પોટેન્શિયલ અથવા જીટા પોટેન્શિયલ કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ. આ થોડુંક મેં કીધું ને, થોડોક થિયોરિટિકલ પ્રશ્ન છે. ચાલો આગળ. જો અવક્ષેપના બે કણો પાસે દ્વિસ્તર ધારો કે ન હોય, ધારો કે આ AgI છે, બરાબર, એની ઉપર માની લ્યો કે I માઇનસ જ છે, ખાલી I માઇનસ જ છે, માની લ્યો. આવું હોય નહીં, પણ એક ખાલી ધારણા કરીએ. એટલે હું એમ અહીંયા તમને સમજાવું કે દ્વિસ્તર ન હોય, બરાબર. તો તેવા સમયે શું થાય? ધારો કે દ્વિસ્તર ન હોય, બરાબર, તો
તે પૂરતા પ્રમાણમાં, તે પૂરતા નજીક આવે છે. એ જે કણો અંદર હોય ને, બરાબર, એ એકબીજાની શું આવે છે? નજીક. શું કામ? કારણ કે અપાકર્ષણ તો હોય નહીં. આ ઋણ વીજભાર છે, ઓલું ધન વીજભાર આવતું હોય તો એકબીજાની કેવા આવી જાય? નજીક આવે છે. બરાબર. અને એકબીજાની નજીક આવે એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ બળો, વાન્ડરવાલ્સ આકર્ષણ બળો એકબીજાને ખેંચીને જકડી રાખે છે. ખેંચીને શું કરે છે? જકડી રાખે છે. બરાબર. પરંતુ જો આની જેમ દ્વિસ્તર હોય, બરાબર, દ્વિસ્તર હોય તો એ એકબીજાને અપાકર્ષિત કરી અને એકબીજાથી દૂર રાખે છે. જો આ એકબીજાથી કેવા થઈ જાય છે? દૂર રાખે છે. બરાબર. એકબીજાથી કેવા રહે છે? દૂર રહે છે. બરાબર. જો આકૃતિ મેં દર્શાવી છે એ મુજબ દ્વિસ્તર હોય, બરાબર, દ્વિસ્તર હોય તો એકબીજાને અપાકર્ષિત કરે છે, અપાકર્ષિત કરે છે અને એકબીજાથી દૂર પાડે છે, દૂર લઈ જાય છે. બરાબર. અને એને કારણે જે કલિલમય કણો છે એનું મોટું સમુચ્ચય નથી બનતું. એટલે કલિલમય કણો કેવા બને છે? સ્થાયી બને છે. એટલે કલિલમય દ્રાવણ સ્થાયી બને છે. એટલે સ્થાયી માટે જવાબદાર જીટા પોટેન્શિયલ પણ છે. ક્લિયર? એટલે આ એક બાબત જરાક ધ્યાનમાં રાખવાની. ચાલો આગળ. તમને મેં ખબર હોય તો કલિલમાં આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરેલું, બરાબર. તો સોલની અંદર જો વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો શું થાય? એ વાત હું આગળ કરી ગયો છું કે સોલમાં વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્ય, બરાબર, ઉમેરતા એ શું કરે? ઓલું જે દ્વિસ્તર હોય ને, પ્રસરિત દ્વિસ્તર એ પ્રસરિત સ્તરને રોકે છે. કારણ કે વધારે પડતો વિદ્યુત વિભાજ્ય તમે ઉમેરો ને એટલે, બરાબર, શું થાય કે વધારે પડતો વીજભાર પહેલા લેયરમાં આવી જાય. એટલે બીજું લેયર બનતું શું કરે? રોકે. બીજું લેયર બનતું રોકે તો સ્વાભાવિક રીતે પોટેન્શિયલ ઘટી જાય. બરાબર. અને એ પોટેન્શિયલને આપણે નામ આપીએ છીએ જીટા પોટેન્શિયલ. તો એ જીટા પોટેન્શિયલ શું થાય છે? ઘટે છે. બરાબર. અને જીટા પોટેન્શિયલ ઘટે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એટલે યાદ રાખજો કલિલ અવક્ષેપિત થાય છે. મેં ત્યાં પણ સમજાવેલું, પણ ત્યાં પોટેન્શિયલ નહોતું સમજાવેલું. કલિલ શું થાય છે? અવક્ષેપિત થાય છે. પેપ્ટીકરણમાં સમજાવેલું અવક્ષેપિત થાય છે. ખ્યાલ આવે છે? બરાબર. અને અવક્ષેપિત થાય ને ઘટનાને આપણે કહી દઈશું સ્કંદન. બરાબર. જે આવતીકાલના એની પછીના લેક્ચરમાં આપણે શું કરવાની છે? ચર્ચા. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ મેં કોની વાત કરી તમને? વિદ્યુત કલિલ પર વિદ્યુત વીજભાર, કલિલ પડનો વીજભાર, કલિલ કણનો વીજભાર એ સ્થિરતા માટે શું છે? બરાબર. આ એની ચોથા નંબરની પ્રોપર્ટી હતી, સોરી 5મા નંબરની પ્રોપર્ટી. ક્લિયર? ઓકે. ચાલો હવે જોઈશું આપણે છઠ્ઠી પ્રોપર્ટી. બરાબર. અને છઠ્ઠી પ્રોપર્ટી પણ બહુ મહત્વની છે અને એ છે વિદ્યુત કણ સંચલન. થોડું થિયોરિટિકલ છે ને એટલે હું થોડું આવી રીતના સમજાવું છું. કોઈ પણ કલિલમય કણો પર ભારનું અસ્તિત્વ વિદ્યુત કણ સંચલન પ્રયોગથી સાબિત કરી શકાય છે. કોઈ કલિલ પર ભાર છે કે નહીં એ તમારે જાણવું. કયો ભાર છે એ તમારે જાણવું હોય તો તમારે આ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિનો શું કરવાનો? ઉપયોગ. વિદ્યુત કણ સંચલન પદ્ધતિ. ચાલો એ શું છે? એક કલિલમય દ્રાવણમાં ડૂબાડેલા 2 પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવ, બરાબર, એની અંદર પ્રયુક્ત કરવામાં આવેલા હોય, એટલે મીન્સ કે ગોઠવવામાં આવેલા હોય. બરાબર. તો વિદ્યુત ધ્રુવ શેના હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્લેટિનિયમના. શેમાં ડૂબાડેલા હોય? કલિલમય દ્રાવણમાં. ત્યારે કલિલમય કણો છે ને એ એક અથવા બીજા ધ્રુવ તરફ ખસે છે. બરાબર. મેં આગળ કરાવ્યો એ કોષ્ટકમાંથી, બરાબર, માની લો કે TiO2 નો સોલ લીધો છે.
કયો સોલ લીધું છે? TiO2. હવે TiO2નો સોલ છે એ ધન વીજભારિત સોલ છે એ તમને નથી ખબર. તમે અહીંયા TiO2ના સોલને કલિલમય દ્રાવણમાં ફેરવી નાખો અને ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિમાં ગોઠવી દો, બરાબર, એટલે એ TiO2 છે ને એ ઋણધ્રુવ તરફ જશે. એ ઋણધ્રુવ તરફ જાય એટલે એનો મતલબ એવો થઈ ગયો કે TiO2 પાસે કયો વીજભાર છે? ધન વીજભાર છે. એટલે કલિલમય કણ પરનું ભાર જાણવા માટે વિદ્યુત કણ સંચાલન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે અને એમાં કલિલમય દ્રાવણમાં ડૂબાડેલા પ્લેટિનિયમના ધ્રુવ વચ્ચે વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે. વિદ્યુત પ્રવાહ બહારથી શું કરવાનો? લાગુ પાડવાનો. તો એવા સમયે કલિલમય કણો છે એનો જે વીજભાર હોય એનાથી વિરુદ્ધ વીજભાર તરફ શું થાય છે? ખસે છે. ઓકે, ચાલો. લાગુ પાડેલા વિદ્યુત પોટેન્શિયલ હેઠળ કલિલમય કણોનું જે હેરફેર થાય એને વિદ્યુત કણ સંચલન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિદ્યુત કણ સંચલન. ક્લિયર? બરાબર, ચાલો. એને વિદ્યુત કણ સંચલન કહેવાય. મેં તમને સમજાવી દીધું એ પ્રમાણે કે ધન વીજભારિત કલિલ સોલ હોય તો એ કેથોડ તરફ જાય, બરાબર. અને આમ યાદ રખાય, કેટાયન એટલે ધન આયન CC, એનાયન એટલે ઋણાયન અને ઋણાયન એટલે એનોડ પર જાય, બરાબર. જો આવી રીતના સમજી લ્યો, બરાબર. પેલા આ કેથોડ છે, કેથોડ ઉપર ઋણ વીજભાર હોય. કયો હોય? ઋણ વીજભાર. કેથોડ એટલે ઋણ વીજભારિત. આયન અને કેટાયન એટલે પોઝિટિવ આયન. એટલે ધન વીજભારિત કણ કેથોડ તરફ જાય, ઋણ વીજભારિત કણ એનોડ તરફ જાય છે. અને જેને મેં આકૃતિમાં શું કરેલું છે? દર્શાવેલું છે. એકદમ સિમ્પલ છે, હાવ આરામથી યાદ રાખી શકો એમ. શું લખવાનું? કલિલમય કણ પર ભારનું અસ્તિત્વ જાણવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કલિલમય દ્રાવણમાં ડૂબાડેલા પ્લેટિનિયમના વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે છે, બરાબર. આ વિદ્યુત પોટેન્શિયલને કારણે કલિલમય કણો પોતાના વીજભારથી વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે અને કલિલ કણના હેરફેરની આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ. ધન વીજભારયુક્ત કણ કેથોડ તરફ જાય છે, ઋણ વીજભારયુક્ત કણ એનોડ તરફ જાય છે, જેની પ્રાયોગિક ગોઠવણી નીચે મુજબ દર્શાવેલી છે. હવે કેટલીક વખત એ કણની હેરફેરને રોકવામાં આવે છે. કેટલીક રીતથી શું કરવામાં આવે છે? રોકવામાં આવે છે, બરાબર. તમને ખબર હોય તો અભિસરમાં ઓસ્મોટિક પ્રેશર આપણે જોયેલું, તો અહીંયા અભિસરણ દબાણ હતું, બરાબર. સોરી, અર્ધપારગમીય પડદો. તો દ્રાવક આ બાજુ જતો હતો, તો આ બાજુ તમે અભિસરણ દબાણ હોય એનાથી થોડુંક વધારે દબાણ આપો, બરાબર, તો તમે અભિસરણને શું કરી શકો? રોકી શકો, બરાબર. તો એ કણોની હેરફેરને કેટલીક રીતથી રોકવામાં આવે છે. અને ત્યારે એવું અવલોકન કરવામાં આવ્યું છે કે પરિક્ષેપણ માધ્યમ વિદ્યુત ક્ષેત્રમાં ખસવાનું શરૂ કરે. પરિક્ષેપણ માધ્યમ હોય ને એ વિદ્યુત ધ્રુવ બાજુ જવાની શું કરે? શરૂઆત. ક્યારેક કલિલમય કણો જે છે એની હેરફેરને થઈ ગયો કે અહીંયા જે પણ કલિલમય ભરેલું હશે ને, બરાબર, એ ઋણ વીજભારયુક્ત હશે, બરાબર, તો જ એનોડ બાજુ ખસતા હોય. હવે એ કલિલમય કણોને તમારે અહીંયા ને અહીંયા રોકી રાખવા છે, જવા નથી દેવા, તો તમારે કોઈક રીત વાપરવી પડે. અને એ રીતમાં કલિલમય દ્રાવણમાં જે ડીએમ હોય, એ ડીએમ છે ને, એ કોઈ એક બાજુ શું થઈ જાય? ખસે. કોઈ એક ધ્રુવ તરફ શું થાય છે? ખસે છે. આ ઘટનાને વિદ્યુત અભિસરણ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પરાસરણ અથવા વિદ્યુત અભિસરણ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો આ એની છઠ્ઠી પ્રોપર્ટી થઈ ગઈ. શું છે? કલિલમય કણનું વીજભાર નક્કી કરવો, બરાબર. ચાલો, હવે વધારે પડતો જો આપણે પેલું નાખ્યું હોય વિદ્યુત વિભાજ્ય, તો એ પ્રસરિત સ્તરને રોકે, જીટા પોટેન્શિયલ ઘટે અને કલિલ અવક્ષેપિત થાય છે. અને આ ઘટનાને શું કહેવામાં આવે છે? સ્કંદન, બરાબર. તો હવે પછી સાતમી પ્રોપર્ટી છે એની સ્કંદન અથવા અવક્ષેપન, બરાબર. એ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે.
એ નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.